નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું જે આપણું વિડીયોનું ટોપિક છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓગસ્ટ 2024 એક્ઝામ ક્વેશ્ચન પેપર. ઓકે, ઐતિહાસિક પદ્ધતિઓ આ સબ્જેક્ટનું નામ છે. સબ્જેક્ટનું કોડ છે HISM 306. આ છે TYBAનો પેપર. ઓકે, તમને બધાને અત્યારે ખ્યાલ હશે કે ઓગસ્ટ 2024ની એક્ઝામિનેશન ચાલે છે. ઓકે, અને અત્યારે આની પહેલાં આપણે પણ ઘણા બધા વિડીયોઝ આ પેપર વિશેના બનાવી દીધા છે. અને તમને લાસ્ટ વિડીયોઝની અંદર પણ મેં રિક્વેસ્ટ કરેલી છે કે અત્યારે જે બી એક્ઝામ ચાલે છે તમે એક્ઝામ આપવા જાઓ છો તો પ્લીઝ તમારી એક્ઝામ પત્યા પછી જ્યારે તમે ઘરે આવી જાઓ તો પ્લીઝ પેપરનો ફોટો પાડીને મને મેલ કરી દેજો. મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે છે bvp566@gmail.com. આ મેલ આઈડી ઉપર મને મેલ કરી દેજો. એટલે આપણે એ જે તમે જે પેપર મોકલશો એના ઉપર વિડીયો બનાવી દઈશું અને આપણી ચેનલની અંદર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને પેપર કઈ રીતે પૂછાય છે, પેપરની પેટર્ન કઈ રીતે છે, એ રીતની જે બી વસ્તુઓ છે સમજવા માટે આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એમને બહુ કામ લાગશે. ઓકે, તમારો જે આ સપોર્ટ છે એ આવનારા ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે એને ખૂબ જ સપોર્ટ કરશે. ઓકે, તો પ્લીઝ આ વસ્તુને સપોર્ટ કરજો. તમે અત્યારે એક્ઝામ આપતા હોય તો પ્લીઝ તમારી એક્ઝામ પત્યા પછી ફોટો પાડીને એક મેલ કરી દેજો. એટલે આ જે વસ્તુઓ છે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે એમને ખાસ ખૂબ જ કામ લાગશે. જ્યારે આપણે કોઈ બી એક્ઝામ આપીએ ને તે એ કોઈ બી એક્ઝામ હોય, યુનિવર્સિટીની એક્ઝામ હોય કે પછી ગવર્મેન્ટ એક્ઝામ હોય, એની અંદર શું હોય કે પેપર કઈ રીતે પૂછાય છે એ સૌથી પહેલાં આપણને સમજવું પડે છે. કારણ કે પેપર જે રીતે પૂછાતું હોય ને એ રીતે આપણને વાંચવું પડે અને એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા હોય, એક્ઝામમાં પાસ થવું હોય તો. ઓકે, આપણે ડાયરેક્ટ આખી બુક વાંચી નાખીએ એ સારી વસ્તુ છે, ડાયરેક્ટ આખી બુક વાંચવી, પણ આપણી પાસે સમય કેટલો છે વાંચવા માટે. ઓકે, આપણી પાસે સમય કેટલો છે પ્લસ કેટલું વાંચવાનું છે, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો આપણે તૈયારી કરીએ ને તો આપણે સારી રીતે સારા માર્ક્સ સાથે પાસ થઈ શકીએ. ઓકે, તો સૌથી પહેલાં વસ્તુ છે કે પેપરની પેટર્ન પહેલાં સમજી લો કે પેપરમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. 2 માર્ક્સના સવાલ પૂછાય છે કે 5 માર્કના સવાલ પૂછાય છે કે 10 માર્કના સવાલ પૂછાય છે કે 14 માર્કના સવાલ પૂછાય છે. પ્લસ આ લાંબા સવાલ પૂછાય છે કે ટૂંકા સવાલ પૂછાય છે. પ્લસ તમારે MCQ પૂછાય છે કે નોર્મલ જે મોટા સવાલો એ રીતે પૂછાય છે, ખરા ખોટા પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે. આ વસ્તુ જો આપણને ખબર પડે ને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી તો આપણને વસ્તુ એનો આઈડિયા આવશે કે આપણને વાંચવાનું કઈ રીતે છે, રીડિંગ કઈ રીતે કરવાનું છે, આપણને એક્ઝામના પ્રિપરેશન કઈ રીતે કરવાની છે. એ વસ્તુ માટે આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ ઘણી હેલ્પ કરશે. ઓકે, તો આ જે વસ્તુઓ છે આપણે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ હશે એમની ઘણી હેલ્પફુલ થશે. તો આજે જે પેપર મારી પાસે રિસીવ થયો છે ઐતિહાસિક પદ્ધતિઓ HISM 306, એનો આપણે જસ્ટ રિવ્યૂ કરી લેવાના છે. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ હશે એમને એ પેપર મળી જાય સરળતાથી. ઓકે, ચાલો જોઈ લઈએ. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓગસ્ટ 2024. કોર્સ છે તમારો TYBA ન્યૂ. સબ્જેક્ટનો કોડ છે HISM 306. સબ્જેક્ટનું નામ છે ઐતિહાસિક પદ્ધતિઓ. ડેટ છે 14 ઓગસ્ટે આ પરીક્ષા લેવાયેલી છે. ટાઈમ છે 2:30 લઈને 4:45 સુધી. એટલે ટોટલ ડ્યુરેશન જે મળશે તમને 2 કલાક ને 15 મિનિટ જેટલો સમય મળશે. અને પેપરના જે માર્ક્સ છે 70 માર્કના પેપર રહેશે. પેપરની પેટર્ન કઈ રીતે છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બધા લાંબા સવાલ છે, લોંગ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, એટલે કે 14 માર્ક્સના બધા સવાલો છે. ઓકે, તો એક વસ્તુનો તમને આ પેપર જોઈને આઈડિયા આવી ગયો હશે કે આમાં જે પ્રશ્ન પૂછાય છે એ કેવા છે તો કે લોંગ ટાઈપના છે, 14 માર્કના સવાલો પૂછાય છે. એટલે ફ્યુચરમાં જ્યારે તમે તૈયારી કરશો, જે વિદ્યાર્થીઓ તૈયારી કરશે એમને એઝ અ રેફરન્સ આ પેપર કામ લાગશે. ઓકે, તો આ પેપરનો તમે ફોટો લઈ લો. અને હા, કે આ પેપર તમને અત્યારે સારી રીતે ના દેખાતો હોય તો તમે વિડીયોની ક્વોલિટીને HD મોડમાં કરી દો, એટલે તમને સારી રીતે એની ક્લેરિટી દેખાશે. ઓકે મિત્રો, આ વસ્તુ જે છે તમારા ફ્રેન્ડ સાથે બી આ વિડીયોને શેર કરી દો, એટલે ફ્યુચરમાં બધાને આ વસ્તુ કામ લાગશે. ઓકે, 14 માર્કના બધા સવાલો છે. પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 4 સુધી બધા 14 માર્કના સવાલ છે અને દરેકમાં 2 પ્રશ્નો આપેલા છે. ઓકે, બંનેમાંથી કોઈ બી એક ચોઇસ કરીને તમારે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 5 છે જે છે એ છે ટૂંક નોંધ છે. એ 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી ગમે તે 2 તમારે સિલેક્ટ કરવાની લખવાની રહેશે. એ બી તમારે 7 માર્કની ટૂંક નોંધ છે, એટલે 14 માર્ક તમારા ટૂંક નોંધના થઈ જશે. ઓકે, જો તમને પેપર સારી રીતે ના દેખાતું હોય મિત્રો, હું જસ્ટ 1 મિનિટમાં બધા પ્રશ્નો રીડ કરી જાઉં છું. એ પ્રશ્નને નોટ ડાઉન કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે ઇતિહાસના વિવિધ પ્રકારો વિસ્તારથી સમજાવો. એની અથવામાં છે ઇતિહાસના વિવિધ સહાયક શાસ્ત્રો સમજાવો. આ બંને પ્રશ્નો છે 14 માર્કના છે, બંનેમાંથી કોઈ બી એક સિલેક્ટ કરીને લખવાનો છે. પ્રશ્ન નંબર 2 છે પ્રથમ કક્ષાના અને દ્વિતીય કક્ષાના સાધનોને વર્ગીકરણ સાથે સમજાવો. એની અથવામાં છે ગુજરાતના સિદ્ધહસ્ત ઇતિહાસકાર તરીકે ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીનું મૂલ્યાંકન કરો.
બંને પ્રશ્નો એકબીજાને ઓર છે. 14 માર્કનો સવાલ છે. કોઈ બી એક તમારે સિલેક્ટ કરીને લખવાનો છે. પ્રશ્ન નંબર 3 છે, ઐતિહાસિક સંશોધનમાં પાદ નોંધ મૂકવાની પદ્ધતિ વિગતે સમજાવો. એની અથવામાં છે ગુજરાત રાજ્ય દફતર ભંડાર વિશે વિગતે ચર્ચો. ઓકે, આ બંને પ્રશ્નો એકબીજાને ઓર છે. 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 4 છે, સમર્થ ઇતિહાસકાર તરીકે આરસી મજમુદારની ચર્ચા કરો. એની અથવામાં છે ઇતિહાસ લેખનમાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું મહત્વ સમજાવો. બંને પ્રશ્નો એકબીજાને ઓર છે. 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 5 ટૂંકનોંધ લખો છે. એ 5 એવી ટૂંકનોંધ છે, એમાંથી ગમે તે 2 તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે. પહેલી ટૂંકનોંધ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બીજી ટૂંકનોંધ છે મકરંદ મહેતાનું લેખન. ત્રીજી ટૂંકનોંધ છે સિદ્ધહસ્ત ઇતિહાસકારની નબળાઈઓ. ચોથી ટૂંકનોંધ છે બનાવટ એટલે શું, તેના પ્રકાર અને તેને શોધવાની પદ્ધતિઓ. પ્રશ્ન નંબર 5 છે પાદનોંધ ઉપયોગ દુરુપયોગ વિશે ટૂંકનોંધ લખો. આ ટોટલ 5 સવાલો પૂછાય છે, એમાંથી તમારે ગમે તે 2 ટૂંકનોંધ તમારે સિલેક્ટ કરવાની છે અને એ લખવાની રહેશે. એ ત્યાં જે 2 ટૂંકનોંધ હશે દરેકના 7-7 માર્ક્સ હશે અને એ આ રીતે તમારે 14 માર્કનો સવાલ થઈ જશે. ઓકે, સમરાઇઝ કરીએ તો 14 માર્ક્સમાં તમને 5 સવાલ પૂછાય છે, એટલે 70 માર્કનું તમારું આખું પેપર થાય છે. ઓકે, તો પ્લીઝ મિત્રો, અત્યારે તમે એક્ઝામ આપતા હોય તો ફોટો પાડીને જરૂરથી તમારે એક્ઝામ પત્યા પછી ફોટો પાડીને જરૂરથી મને મેલ કરી દેજો, એટલે આપણે એના પર વિડીયો બનાવીને મૂકી દઈશું અને એ વિડીયો ફ્યુચરમાં આવનારા જેટલા બી વિદ્યાર્થીઓ છે એમને એઝ અ પેપરને રેફરન્સ તરીકે એમને કામ લાગશે. ઓકે, બીજું કે આપણે જે યુટ્યુબ ચેનલ છે એ રીતનું આપણે વોટ્સઅપ ચેનલ પર સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, તો ચલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.